કે જીવાભાઈ અને જીવરાજભાઈ અને ઘનશ્યામભાઈ એનો કાકડિયા પરિવાર ઉમંગ એવો છે, કેવો છે? રંગે ભરી મારી આંખડી આજ ઉમંગે ભરી. કેમ કે એનો અંદરથી ઉમંગ એવો છે, ઉમંગ એવો છે એટલે એને સંત મિલન થાય છે, મળે છે. શું મળે છે? હરેક વખત એને આવા પ્રસંગો ગોઠવે છે, પણ એને ક્યારેય અભાવો ન થતો. સદગુરુ મળ્યા એનું પ્રમાણ છે. ત્યારે ખબર પડે કે આ મનુષ્ય દેહ મળ્યો એ સાર્થક થયો, આ પ્રભુ થયો. આપણને મનુષ્ય દેહ મળ્યો, મનુષ્ય દેહ મળ્યો એનો મર્મ જાણ્યો. આવ્યો પણ જાણ્યો નહીં માનવ દેહનો મર્મ. શેર લોટને કારણે કોટિક બાંધ્યા કર્મ. તો ખરેખર મનુષ્ય દેહનો મર્મ ખરેખર શું છે? મનુષ્ય દેહ એ દ્વાર છે. શું છે? આપણે અનંત જન્મોથી આની અંદર ફરીએ છીએ. બધા દેહ આપણે ધારણ કર્યા, પશુ પક્ષી આ ફેરા ફરતા 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 માનવ દેહ મળ્યો. શું મળ્યો? માનવ દેહ મળ્યો, એમાં એને સદગુરુ મળ્યા. શું મળ્યા? બડે ભાગ્ય મનુસ્તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. એમાં એને કોઈ સત્પુરુષ મળ્યા. સત્પુરુષ મળ્યા એટલે શું થયું જીવનમાં? પોતાને પોતાની ઓળખાણ થઈ. શું થયું? કેમ કે આપણે બધાને ઓળખતા હતા, પણ પોતે પોતાને ઓળખતો, પોતાને પોતાની હારે પ્રેમ થયો. શું થયું? બધાની હારે આપણે પ્રેમ કરતા હતા, પોતાની હારે હતો. આજ મેં મને ઓળખી લીધો. હું લીધો? જ્યારે પોતાને પોતે ઓળખી લીધો ત્યારે એને આનંદ ઉર્મા સમાઈ ગઈ. કારણ કે અનંત જન્મથી આપણે દુઃખી થયા હોય તો આપણે આપણને ઓળખતા, આપણે આપણા સ્વરૂપથી અજાણ હતા. શું હતા? સદગુરુએ જાણ કરી કે તું પરમાત્માને ગોતે છે ભાઈ. પરમાત્માની અંદર તું ગોતે છે, પણ પરમાત્મા તારું સ્વરૂપ ખૂબ તોલા તને ઓળખી લે. કોને ઓળખી લે? સતાર બાપુએ કીધું તું કોણ છે, હરિ કોણ છે, જ્ઞાને વિચારી જો. લઈ લે જ્ઞાન સદગુરુથી, એમાં ભેદ શાનો? તમે તમને ઓળખી લો. શું કીધું? જ્યારે પોતે પોતાને ઓળખે ત્યારે મનુષ્ય દેહ એને સાર્થક થાય. શું થાય? હા. પછી મનુષ્ય દેહની અંદર કર્મ કરે છે, પકડ પકડમાં ફેર હોય. બિલાડી છે, એના બસાને હાથ ઘર ફેરવે ત્યારે ઈ જ મુખથી પકડે ને બસાને, ઈ જ મુખથી ઉંદરને પકડે તો ઉંદરને પકડા ભેગો બેહોશ થઈ જાય. એના બસાને પકડે ત્યારે હૂંફ મળે છે. એમ જ્ઞાની કર્મ કરે છે, કર્મ કરે છે પણ એમાં કરતા છે નહીં, અને ઓમાં કરતા છે. પકડ પકડમાં ઘણો ફેર છે. કર્મ કરવા છતાં કર્મથી બંધાતો, બાકી આ કર્મની ગતિ બહુ ગહન છે. મીરાબાઈને જ્યારે સમજાણું એટલે કીધું આપણા ગુરુજીની વાતો કોની આગળ કરી. જેને જેને કહું તું બધા દૂર 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 બતાવે. ક્યાં બતાવે? કોઈ એમ ન કીધું કે પરમાત્મા નજીક છે. જો સંતો આ જગતની અંદર તમને નબળો વિચાર ક્યારેય નહીં આપે, કાયરતા ક્યારેય નહીં આપે. કાયરતા આપે તો માન લો કે આ સંતના લક્ષણ તમારાથી ન થાય, પેલા થઈ ગયા ના, એવું કઈ છે? શૂરવીરતા આપે. હું તમારામાં હું ખામી છે ન થાય ભાઈ? તમારામાં કઈ વાંધો છે? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, છતાં આપણને કાયરતામાં નાખી દે. તમારાથી થાય નહીં, તમે મનુષ્ય કહેવાવ, નામ કહેવાવ. ના, આપણે આપણને ઓળખતા શૂરવીરતાના શબ્દો આપે. તમને કોઈ દિવસ નબળા વિચારો આપે, બેઠા કરે. શું કરે? હા, તમે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છો. તમને આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે ને, એનો આનંદ છે તમને. શું છે? જો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હોય તો અમે ઘેરેથી અહીંયા આવી શકીએ, એટલો વિચાર આવવો જોઈએ કે નહીં? આપણે ઘેરેથી બધા અહીંયા આવ્યા કઈના આધારે આવ્યા ભાઈ? હે? એટલે કીધું કે વિચારમ પરમ જ્ઞાન. શું કીધું? આપણે કોઈથી વિચાર જ નથી કર્યો. શું કર્યો? આપણે ઓલા કુંડારામ પુરાઈ ગયા કે હવે આપણે કઈ થાય નહીં, આપણે આમ કરીને બેસી ગયા. આપણે એક વિચાર કરવાનો, ઘેરેથી અહીંયા આવ્યો હતી, ક્યાંના આધારે આવ્યો ભાઈ? આવી શકીએ આપણે? પરમાત્મા ન હોય કેમ આવો?
પેલા બોલતો ચાલતો છે, કેવો છે? હા, ઈશારા કરતો આવે, અહીંથી વળી જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, એ આપણને પુગાડે છે. પરમાત્મા ન હોય તો આપણે કઈ આવી શકીએ? આવો પ્રગટ પરમાત્મા છે, છતાં આપણને બીજું દેખાય. શું દેખાય? જ્યારે સદગુરુ મળે ત્યારે બધી દ્રષ્ટિ બંધ. બીજું દેખાય છે ને બહારની દ્રષ્ટિ છે. શું છે? ભીતરમાં કઈ બીજું છે. બહારની દ્રષ્ટિ બંધ કરી ભીતરમાં રામને ભાળો. બીજ બાળો સંસારનું બીજ બાળો. બહારની દ્રષ્ટિ બંધ કરી દીધી. શું કરી દીધી? અને ભીતરની દ્રષ્ટિ આવી ગઈ. એ ભીતરની દ્રષ્ટિ આવી ગઈ ત્યારે એનું બીજ બળ્યું એટલે હવે ઉગવાની મટી ગઈ એંધાણી. ઉગવાની એંધાણી મટી ગઈ. બીજ જ્યારે બળે નહીં ને ત્યાં સુધી બીજ ઉગે છે. બીજ બળી ગયું પછી ઉગે. તમે શા બનાવો, શા એટલે શું વસ્તુ ન હોય બને નહીં. દૂધ ન હોય તો રોગી શા બને, પાણી ન હોય ઘાટી શા બને, ખાંડ ન હોય મોડી શા બને, પણ તમે ભૂકી કાઢી લ્યો પછી શા બને. એમ જ્યારે આપણનું મૂળ બીજ આમાંથી નીકળી જાય પછી તમારે માથે જન્મ મરણ. આ સદગુરુએ મૂળ બીજને બાળ્યું છે. શું બાળ્યું છે? આ મૂળ બીજ ક્યું પડ્યું આપણને ખબર છે? ભેદનું બીજ પડ્યું. ક્યું પડ્યું? સર્વે માં સમાન વાળું ભેદ બીજને ભાવે બાળું. સર્વે માં સમાન ભાળું વેદ બીજને ભાવે બાળું. તેજ કરી તિમિર ટાળું જીવન મુક્ત યમને. તેજ કરીને તિમિર ટાળું જીવન યમને. ઉપકારો એવા કીધા દેહમાં દેખાડ્યા દેવા. ઉપકારો એવા કીધા દેહમાં દેખાડ્યા દેવા. ભાવે કરીએ ગુરુ સેવા જીવન મુક્ત યમને. ભાવે કરીએ ગુરુ સેવા જીવન મુક્ત યમને. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા જીવન મુક્ત યમને. જ્ઞાની ગુરુ મળ્યા જીવન મુક્ત યમને. સાંસય મારા ટળિયા જીવન મુક્ત યમને. સંશય મારા ટળિયા જીવન મુક્ત યમને. મોટામાં મોટું બીજ પડ્યું હોય તો ભેદ. એ આપણને અભેદમાં જવા દેતું. સદગુરુ મળ્યા એટલે પહેલું કામ કર્યું કે ભેદ નામનું બીજ બાળ્યું. સર્વેમાં સમાન ભાડ્યું એટલે ભેદ નામનું બીજ પડી જાય. એ અસમાનમાં ભેદ નામનું બીજ રહે છે. ક્યાં રહે છે? સર્વેમાં સમાન ભાડ્યું, ભેદ બીજને ભાવે ભાડ્યું. તેજ કરી તિમિર ટાળ્યું, જ્ઞાનનો પ્રકાશ કર્યો અને આપણી અત્યારે અજ્ઞાન હતું એ મટી ગયું. ત્યારે ભેદ નામનું બીજ બાળ્યું સર્વેમાં અભેદનું દર્શન થયું. શંકરની સુપડીમાં સર્વેનો અભેદ છે,
ભેદવાદીના કાન ખોલે ઈ કોણ છે? હકીકત ભેદ નથી આની અંદર, પણ મન બે વિભાગ કરે છે. બે વિભાગ કરે છે ને, એક પ્રિય કરે ને એક અપ્રિય કરે, એક રાગ કરે ને એક દ્વેષ કરે, એક હરખ કરે ને એક શોક કરે, એક નાનું કરે ને મોટું કરે, રાત કરે ને દિવસ કરે. આ ભેદમાં આપણે હલવા. એટલે કબીર સાહેબે કીધી કે સલતી ચક્કી દેખકર દિયા કબીરા રોય, દો પડ કે બીચ में साबुत बसा दे. આ બે પડ છે, એમાં કોઈ બેસો નહીં. સદગુરુ કે હું બસે ને અભેદ તારું સ્વરૂપ છે. શું છે? તું પોતે અભેદ છો. આ અભેદ ની અંદર વહી ગયો ત્યારે કોઈ જાતનો ભેદ નથી. હરખ નહીં, શોક નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, શત્રુ નહીં, મિત્ર નહીં. ત્યારે આત્માની ગતિ પકડાણી. અને હું પકડાણી ત્યારે એને ખબર પડી કે ઓ સાહેબ તો હાલ હજૂર છે. કેવો છે? આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મળતો નથી. તો અટાણે હોય ને. આ હોય એની વાત હોય. કેની વાત હોય? પ્રગટની વાત હોય. અપ્રગટની વાત છે. આ છે એની વાત છે, બીજા કોઈની છે નહીં. એટલે કીધું ઉપકાર એવા કીધા દેહમાં દેખાડ્યા દેવા. એવો ઉપકાર કર્યો સદગુરુએ કે તમે વાત પૂછો માં દેહની અંદર દેખાડ્યો દેવા. કેની અંદર? બહાર ક્યાંય દેખાડ્યો? આ દેહ દેવળ છે. કોઈ આ દેહને મંદિર કીધું છે. આ મંદિર પોતાનું મંદિર કીધું છે. પોતાના મંદિરની અંદર પરમાત્મા જેમ જેમ રમી રહ્યો છે એની અંદર આરતી અખંડ થાય છે. અખંડ આરતી થાય છે. ઓહનિશ દેવ રમી રહ્યો છે એની તમે આરતી ઉતારો. અખંડ ધારા આરતી ઉતારું મારા હરિગુરુ સંત. છોડાવ્યા સર્વે ફંદ ત્રિવિધિના તાપ. હરિગુરુ સંતની આરતી અખંડ થઈ રહી છે. કારણ કે સુરતાની અંદર ગરજ થાય ને એટલે આરતી અખંડ ઉતારે છે. હું ઉતારે છે? અખંડિત થતી નથી. ઝિલમિલ જ્યોત બળત છે. આની અંદર કેવી જ્યોત પડે છે? ઝિલમિલ જ્યોત બળત છે. આરતી ઉતરે અખંડ ધારા ઉતરી રહી છે. પણ આપણને ખ્યાલ પડતો નથી. સદગુરુએ ત્યાં આપણી સુરતાને લઈ ગયા. સુરતાને આ ઘર દેખાડ્યું સદગુરુએ. ત્યારે કીધું ઉપકાર એવા કીધા દેહમાં દેખાડ્યા દેવા. ભાવે કરીએ ગુરુ સેવા જીવન મુક્ત. એને બ્રહ્મજ્ઞાની ગુરુ કીધા. બ્રહ્મજ્ઞાની ગુરુ કોને કહેવાય? કે તમને તમારું દર્શન કરાવે તો બ્રહ્મજ્ઞાની ગુરુ કહેવાય, નકર નહીં. એને બ્રહ્મજ્ઞાની કહેવાય, બ્રહ્મ ક્ષોત્રી કહેવાય, બ્રહ્મ વેતા કહેવાય. શું કહેવાય? બીજા કોઈનું દર્શન નહીં, તમને તમારું દર્શન આપે. હું આપે? હા, આંખ બંધ કરું એટલે શું કહેવાય? ખબર છે? શું કહેવાય? આંખ બંધ કરી એટલે શું મેસેજ આપે? આ જગતમાં કઈ જોયા જેવું છે? તમારા સિવા કઈ છે? આ જગતમાં કઈ જોયા નથી. એટલે કીધું બહારની આંખ બંધ કરી ભીતરમાં રામને બાળો. સંસારનું બીજ બાળો. આ ઉપકારો બ્રહ્મજ્ઞાની ગુરુ મળ્યા. જીવન મુક્ત. તમને હયાતીમાં ખબર પડે કે હું જીવન મુક્ત છું. મુવા પછી નર મુક્તિ માગે એને મૂરખ કેવા કે ડાયા. લાલના જગમાં અનેક નર ગુરુ ગમ વિનાના ડાયા. એટલે આપણે મર્યા પછી મુક્ત થાય એ તો આપણે ખરેખર મનને આમ સારું લગાડવા હાટું. પણ હયાતીમાં તમે હો, આ દેહ શરીર હોય અને તમને ખબર પડી જોઈએ હારું મુક્ત તો શું. આ મૂળ જ્ઞાન છે સદગુરુનું. હયાતીમાં આ મારું શરીર હોય તો આ મુક્તપણાની મોજ માણી. એ મુક્તપણાની મોજ લખી ગયા. હું મુક્ત છું. મારે કશું બંધન છે? બંધન સર્વે કપાઈ ગયા. ભેદ બીજ કપાણું, ભેદ બીજ બળી ગયું એટલે તમે બંધન માંથી મુક્ત થયા. તમને કોઈ બાંધવા વાળું નહોતું. આ તમારું અનાદિ મૂળ સ્વરૂપ છે. તમે અનાદિના છો, હું અનાદિનો છું. આપણે આ ભૂલવણીમાં ફસાઈ ગયા હતા. એ ફસાઈ ગયા હતા ને એમાંથી સદગુરુએ આપણને આપણી યાદી કરાવી. આ યાદી થઈ જાય તો કેવું સ્વરૂપ છે ખબર છે? શંકર મહારાજ કહે છે એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો. કાયા સાથે નો કઈ લાગતું. એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો. કાયા સાથે ન કઈ લાગતું. હારે મને ભજે મોટા સંત જો. આજે તો મેં
મને ઓળખ્યો. હારે મને ભજે મોટા સંત જો આજે તો મેં મને ઓળખ્યો. સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે ને જાય જો, નામ કે રૂપ તણી કલ્પના. સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે ને જાય જો, નામ કે રૂપ તળી કલ્પના. હારે કદી મારા માનો થાય જો, આજે તો મેં મને ઓળખ્યો. હારે કદી મારા માનો થાય જો, આજે તો મેં મને ઓળખ્યો. મન બુદ્ધિ પર માલતો રે, હું તો કાળનો કાળ છું, સોગા મેલી ફરું ત્રિલોકમાં. મન બુદ્ધિ પર માલતો રે, હું તો કાળનો કાળ છું, સોગા મેલી પરુતિ લોકમાં. હારે વાંકો થાય નહીં વાળજો, આજે તો મેં મને ઓળખ્યો. હારે વાકો થાય નહીં વાળજો, આજે તો મેં મને ઓળખ્યો. અંધારું જાય નહીં ઉલેસ તારે, ભલે કોટી જુગ જાય જો, રાહ જોવાનો ઊભું રહે. અંધારું જાય નાયુલે સતારે, ભલે કોટી જુગ જાય જો, રાહ જોવાના ઊભું રહે. હારે જ્યારે દિલમાં દીવો થાય જો, આજે તો મેં મને ઓળખ્યો. હારે જ્યારે દિલમાં દીવો થાય જો, આજે તો મેં મને ઓળખ્યો. એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો, કાયા સાથે નો કઈ લાગતું. એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો, કાયા સાથે ન કઈ લાગતું. હારે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો. હારે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો. તમે કાંઈ પણ તમને કયો ને એટલે રેખા દોરી ગયો છો. હું દોરી ગયો? અહીં શંકર મહારાજ કહે છે અનાદિ છું. કેવો છું? એક અનાદિ અનંત છું. આ તમારી વાત, તમારી ને મારી વાત કરી, બીજા કોઈની કરી. એક અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત, મારો કોઈ દી અંત ન આવે. ઈ પ્રગટ પરમાત્મા તમારી હારે જેમ જેમ રમી રહ્યો છે, હર પળ તમને જ્ઞાન થઈ રહ્યું છે, પણ આપણને કઈક બીજું પકડી લઈએ. હું પકડી લઈએ સદગુરુ ન્યા યાદી કરાવી. અનાદિ છો ભાઈ, અનંત છો, તારો આવે નહીં. શમશાને આ દેહ બળે તમને કોઈ બાળી શકે, તમને કોઈ કાપી શકે, તમને પવન સૂકવી શકે. આવું મૂળ સ્વરૂપ તમારું છે. સચિદાનંદ સ્વરૂપ શું દેહ આવે ને જાય, નામ કે રૂપતણી કલ્પના કોઈ દી મારામાં છે જ નહીં, તો આ થઈ ક્યાંથી? મારા મૂળ સ્વરૂપમાં નામને રૂપની કલ્પના હતી. નામ કે રૂપતણી કલ્પના કદી મારામાં નો થાય. આજે મેં મને ઓળખી લીધો. હું કીધું?
સદગુરુની વાત એ જ છે કે તમે તમને ઓળખી લ્યો. આજે મેં મને ઓળખ્યો, આ ભજે મોટા મને, તારે બધા સંતો એનું ભજન કરી રહ્યા. કેનું ભજન કરી રહ્યા? તમારું જ કરી રહ્યા, બીજા કોઈ. તમારું એટલે દેહ, મન, બુદ્ધિ, શરીરની વાત નથી. આજે મને ઓળખી લીધો, બધા સંતો મારું ભજન કરે છે. કોનું ભજન કરે છે? સદગુરુએ આ શાન સમજાવી. આ શાન સમજાવી એટલે સદગુરુ તમે બે અલગ ન રહ્યા. અંતર હતું ની ભાંગી નાખ્યું. હું ભાંગી નાખ્યું? એનો આનંદ કરે છે બધા. કેનો આનંદ કરે છે? અંતર હતું સદગુરુ તમારી વચ્ચે, એ અંતર ભાંગી નાખ્યું. એ અંતર ભાંગે નહીં ત્યાં સુધી ઉભરો આવે નહીં. સાસા સદગુરુ એને જાણવા એના ભક્તો ભગવાન બની જાય. હું બની જાય? એટલે તમારું પ્રગટ સ્વરૂપ છે, જે મૂર્તિ તમારી અંદર પ્રગટ રમી રહી છે, એને આપણે અવગણીએ છીએ, ક્યારેય પરમાત્મા રાજી નથી. જે ચેતન પરમાત્મા જેમ સેમ રમી રહ્યું છે, બોલે છે, સાંભળે છે. તમે હોઈ જાવ છો તો એ જાગે છે. આ પ્રાણનો પરખનારો છે. એ પરમાત્મા જેમ સેમ વિલસી રહ્યો છે. જ્યાં આપણી નજર નથી જાતી, ત્યારે શંકર મહારાજ કહે છે, હું તો મન બુદ્ધિ પર મારું મનમાંય નથી, હું બુદ્ધિ પર માલતો. હું તો કાળ નોય. કાળ પણ તમને કઈ રીતે લઈ જઈ શકે? કારણ કે હું તો કાળથી પણ પર છું. કોઈની ઝપટમાં હું આવતો. આ તમારી મારી વાત છે. એટલે સદગુરુનો મહિમા ખૂબ ગાયો, કારણ કે પરાની પાર લઈ ગયા. કારણ કે મન બુદ્ધિથી પાર જવું કઈ નાની ઊંડી વાત. બહુ બધા મોટા મુનિજનો મથી થાકે, પણ મન બુદ્ધિથી પર જઈ શકે નહીં. સદગુરુએ અકળ કળા કરીને જુક્તિ બતાવી તમારો કરતા મટાડી દીધો. તમને ક્રિયા બધી બંધ કરાવી એટલે તમે તમારી અંદર કરતા મરી ગયો, જીવતા પોતે મરી ગયો એટલે સીધીની ગતિ ઉપર થઈ. એટલે હું કીધું, જીવતા પરણાવી ભાવે મુવા ઘેરે આણી. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જ્યાં સુધી કરતા મટે નહીં ત્યાં સુધી આ જીવતા મરી ગયો એટલે સદગુરુની ગતિ ગહન થઈ. ત્યારે મન અને બુદ્ધિ પુરાની સુરતા લાગી. સુરતા ગઈ શુદ્ધ શિખરના ઘરે, અને પોતાને ખબર પડી, ઓહો આ કરતો જમને જડે એમ જમણા જ આવે નિરાશા. ઈ ઘરની અંદર સદગુરુએ આપણને ગતિ કરાવી છે. બરોબર, સદગુરુના શબ્દ ઉપર વિચાર કરવાનો. સદગુરુએ મને હું વસ્તુ આપી છે, એટલે પ્રીતમ સાહેબને કેવું પડ્યું, સદગુરુના શબ્દને વિચારો તો ટળે મોહ માયાને વિકાર. હરિરસ પી જે હયાતીમાં તમે મુક્ત છો. એ ખબર મને એટલી ખબર પડે, બીજી કઈ ખબર નથી પડતી, પણ એટલી ખબર પડે છે મુક્ત જીવન છે એ પાકું. સિક્કા સાથે મુક્ત છે એ તો પાકું, બીજી ખબર પડતી નથી. જીવન મુક્ત છે આની અંદર. એટલે સંતોએ આનો મહિમા ગાયો. તમે મન બુદ્ધિ ઉપર છો, તમને મન કાળ રે ગતિ, તમારો વાકો થાય નહીં વાળ. કોઈ વાકો તમારો વાળ કરી શકે એમ? આ તમારું મૂળ સ્વરૂપ છે. જ્યાં પવન પણ ગતિ નથી કરી શકતો. જો પવન પણ જ્યાં પાર પામે નહીં, હંસા વહી દેશ અમારા. હા, વાકો થાય નહીં વાળ. આ અજ્ઞાન કાઢવા માટે તમે ગમે એટલું અંધારું ઉલેસો, એમ ઉલેસતા જાય એવું નથી. કારણ કે જ્યારે સૂર્યની હાજરી થાય ત્યારે અંધકાર તો એની મેળાએ વયો જાય. હવે આપણને ક્યારેક પ્રશ્નો થાય કે ન થાય કે રાત જાતિ ક્યાંય છે? કોઈએ પ્રશ્ન ન કર્યો, કોઈ કર્યો? સામાન્ય જ છે કે નહીં? આપણે કોકને કઈ પૂછો, હવે હું જવાબ દેવો? પૂછ્યું હોય કે આ રાત જાય ક્યાં, શું કેવું છે જવાબ? રેન સમાણી ભાણ મેં ભાણ સમાણો આકાશ સમાણું વસનમાં, આ વસન કોઈ વિરલાની પાસ. આજે રાત તમે જો એમ જેવું સૂર્યની હાજરી થાય એટલે રાત એની મેળે વહી જાય. તો હવે ઈ તો વયું ગયું, તો પણ બસ પણ ક્યાં વયું ગયું? ઈ કોક પૂછ્યું હોય તો શું કેવું છે જવાબ? નાની વાત જ હોય. જો આમ મકળભાઈ મજા આવે એવી વાત છે કે નાની વાત છે, પણ આમ આપણું બસ પણ ક્યાં વહી ગયું? તો તમારી જુવાનીમાં હમાઈ જાય કે ન હમાઈ જાય? તો જુવાની ક્યાં હમાય? તો કે બુઢાપામાં હમાય. કે હમાઈ ગયું કે નહીં? તો કુવાની સાયા ક્યાં હમાય? કુવામાં હમાય. ક્યાં હમાય? કુવાની સાયા કુવામાં હમાય. મારી બેની રે નર પૂરા રે મળે તો રાહુ રેડીએ. અધુરિયાથી નો હોય દિલડાની વાત. ખાડા ખાબોશિયાની દેડકી, શું જાણે સૌંદર્યાની લહેર. આમ તમે જોવ તો જેવી સૂર્યનો ઉદય થયો એટલે તમારી રાત છે એની મેળે ફટકતી વહી ગઈ. હવે એ વહી ગઈ ને, એ તો બીજું નહીં, તમે જાગો તો કે ખબર પડે કે હું જાગી ગયો.
એ પછી ખબર પડે. આનંદ આવે એવી વાત છે કે નથી? આમ મર્મ છુપાયેલા છે, પાસે છે પણ પીસી શકે નહીં. એટલે બધી અજાયબી છે. આ તો મન ખબર, હું એમ કહું છું મન ખબર પડે કાંઈ નથી પડતી. અહીંયા ખબર પડે. હું પડે? જાગો તો તમને ખબર પડે કે મારે જાગવું એમ કે પેલા જાગો? ગીતાબેન કે પેલા જ હું આવ્યા. આમાં જો હકીકત છે કે નહીં વાત? તમે જાગો પછી ખબર પડે કે હું જાગ્યા. હે, આ ચેતનની અવસ્થા છે. આ અજાયબી છે પરમાત્માની. કેવી છે? સદગુરુએ આ અજાયબીનું દર્શન કરાવ્યું છે. અજાયબી આપણી પાસે જ છે. આપણને આ પરમાત્મા પ્રગટ રમી રહ્યો છે, પણ આપણે આને જોઈ શકતા. સંતો આની લીલા નિરખી ન્યાલ થઈ ગયા. એને નિરખી થઈશું હું ન્યાલ. તારી અજબ અનોખી સાલ સદગુરુ સાવરિયા, એને નિરખીને થઈશું હું ન્યાલ. તારો જોટો આ જગમાં, એ ભાઈ જોટો ક્યાંથી જડે? કારણ કે એકલો જ વિલાસ છે તો કેમ એનો બીજો ગોતો? બીજો છે ને ક્યાંથી ગોતશું? તારો જોટો આ જગમાં જડે નહીં, જ્ઞાન વિના સમજણ પડે નહીં. તારી અજબ અનોખી સાલ સદગુરુ સાવરિયા, એને નિરખી થઈશું હું ન્યાલ. આ ખરેખર સદગુરુનો પ્રતાપ છે, સદગુરુની સાયા છે. ખરેખર કાકડિયા પરિવારને ધન્યવાદ છે. જીવાભાઈ અને સદગુરુની વાતને ફસાવી છે. જેમ જેમ ફસાવી છે એનો આજ આનંદ આપણને દેખાઈ આવે છે. સદગુરુ મહારાજ, સદગુરુ મહારાજ.